વાઢવાના યાર આજે આ હેતર પૂરું થઈ જવું જોઈએ કાલે પેલામાં જતો રહેવાનું તો ગાઈસ જો આપણે ગાયો તો પહેલાં અહીંયા ચરી ખાવા બંધ દીધી કારણ કહીએ ચરી ખાવાનું સારું એટલા માટે તો જો ગાઈસ સુખનો સૂરજ આજે વહેલા ઉગી ગયો છે જો તો ગાઈસ તમે જોઈ રહ્યા છો અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી 8 અને આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળવી તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતા જય મેળવી જો બોરી ગાઈસ વહેલા સોન ભરે ગાયનું અને પાડી તો ગાઈસ જો આપણે ગાયો તો પહેલાં અહીંયા ચરી ખાવા બંધ દીધી કારણ કહીએ ચરી ખાવાનું સારું એટલા માટે આમાં આખો દિવસ ધરાઈ જાય એમ બીજા ઘઉં કાઢે ચરી ખાવાનું પછી હાલે તો જો ગાઈસ બોરી દેવા કપડાં ધોવા તમે જોઈ રહ્યા છો અમે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં ઘઉં વાઢવા ચાલુ એટલા માટે કેમ કે આજે ઘઉં વાઢવાના નહીં મેં હમણાં આપણે તો વાઢી જાય ગાઈસ બધા પહેલાં કારણ કે આપણે વહેલા ના હતા એટલા માટે ગાઈસ અત્યારે તો ઘઉંની સિઝન જ ચાલે બધા ઘઉં વઢી કડે એવું ચાલે અત્યારે ખેતરમાં ગાઈસ અહીંયા પણ ઘઉં વઢાય જો ઘઉં અને આપણે ત્યાં જવાનું પેલા ઘઉં દેખો ને ત્યાં જવાનું ગાય જો આપણે દાંતેરું તો લઈ લીધું ઘઉં વાઢવા માટે દાંતેરું એક નંબર ગાય ઘઉં વાઢા એટલે એક નંબર ભૂક્કા કાઢ નાખવા માટે તો જો ગાઈશ નહીં બેસી હતો ઘઉં વાઢવા ચાલુ કરી દીધે મમ્મી અને ગાઈશ આપણે ચાલુ કરી દઈએ ઘઉં વાઢવા તો ગાઈશ આપણે ઘઉં વાઢવા ચાલુ કરી દઈએ અમે હલો હા તો બધું પડજ્યું નહીં બની ચાલુ કરી દે બોરી આવી જાય ફટાફટ તું લઈ લે તારું હે પરી જેટલું બધું તારા જેવું ત્રણ જણો ચાર જણો જો કઈ સાપરાધમાં તો આવી જાય એટલે જો અહીંયા નહીં બેસ પૂરી બાપરી મમ્મી પૂરી હે પાણી પીતા આવીએ ને સ્વાદ જો વાઢેલું દેખાય ને અલગ મંદી આ તો મંદુ મોણસ એક મંદુ મોણસ ગાઈ જો ના બોલાવે ડારીને કાં તો તમારું રાહતા વાળ દો નહીં ના માં ડારી ના બોલાવે ને કાં તો રાહતા વાળ દો પાણી પીવું નહીં બોલી તાર નહીં પીવું જો ગાઈ સાપરું પાડ્યું પહેલો નંબર ઘઉં હારા હી નવા હું ગાઈશ એક નંબર ઘઉં છે હી આવા જો કઈ અંબુની હાલ દેવાના વાઢવા બહુ નહીં વાઢવાનું આપણે બધું ટાઈમ ના હોય એનડી એવી થઈ જાય ભાઈ એક દાડો ટાઈમ લઈને મસ્તી કરી લની પાણી પી ડેમના ખાધ્યામ પેલો નંબર પાડિયામ પેલો નંબર નહીં શરીર હાચવ શરીર હાચવલેલું જ છે અરે આ તો અમે સાયલેસની પડી ગયો તો બુની પરે ના તો નમી ગયો તો તે બરી ગયો પગડી ગયો કેવું કર્યું પણ જોજે એ તો થાય તો ગાઈસ અમે તો પાણી પી લીધી છે અને ઘઉં વાઢવાના ચાલુ કરે તો મમ્મી વાઢી અહીં કિરણ વાઢે છે શું કેવું કિરણ અને રાતે વાઢવાના યાર આજે આ હેતર પૂરું થઈ જવું જોઈએ કાલે પેલામાં જતો રહેવાનું
કેટલા વાટવા પેલો ઉપરલું એ ઉપર લઈ ના આવો ઉપર નહીં કોણ પેલો બી કોણ હમ. એટલા તો મારા માટે કોણ નાખે તો બસ તા. એકલો વાટ નાખો તો વાટી નાખવાનું વાટી નાખવાના દક્ષા પણ જો ગાઈસ મમ્મી બધા આવી ગઈ એને મિસ વાડે ગાઈસ ખેતી એ કેવું કામ હે ને આપણે પોતાનો ધંધો કહેવાય શું કેવું ને પોતાની ફેક્ટરી પોતાની ફેક્ટરી કહેવાય પોતે જેટલું કામ કરીએ એટલું સારું મરજીના માલિક એ લાલે બધા ખેતી જ કરતા ના નોકરી તો અમને નહીં આવી ગાઈસ આપણે નોકરી કરતા હતા પણ અમ નહીં બંધ કરી ગાડી તો ગાઈસ શું કેવું નહીં આ વિડિયો એટલો શેર કરો ઘઉંનો ભાવ 1500 થી 2000 ઘઉંનો ભાવ તો આપણે ઉડે વેચવાના આપણા માટે જ હતો આ ગાઈસ વેચવાના નહીં તો ચલો ગાઈસ આપણે તો ઘઉં વાઢવાના ચાલુ કરી દઈએ અમે કારણ કે તાપ બહુ ચડે અત્યારે તો જો ગાઈસ અત્યારે વાગી ફરક ગયા અમે જે રહે ને જો ગાઈસ અત્યારે તાપ બહુ પડે એટલા માટે તાપનો બહુ નવો ધની નો વધનાર વાવણ નહીં કેટલા વાગે આવું 4 વાગે આવું હરા તઈને આવવાનું કાચીને લઈ એટલે મજા આટલા વાગે અમે એક જ દિવસમાં એક દિવસમાં નહીં એક વેરામ જ નહીં 1 2 3 4 5 6 7 પારી 7 પારી લે દાતું મેં દેજો મોડા સુધી કાઢવાનું 7 વાગ્યા સુધી વાઢવાનું હોજી તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને અહીંયા પેલા ગાયો પાઈ દઈએ આપણે ગાયો સવારનું પાણી નહીં પીધું ને એટલે અત્યારે પીવડાવવાનું પાણી હો પીલા પાણી બીટો આપણે અહીંયા રેલવે તો બંધી હતી પાઈ બાઈને કમ્પ્લીટ શાંતિ જો અહીંયા તો ચારી ખાય હારે લીધી પેલી ત્યાં બંધી ગાઈસ આપણે આમ જમવાનો ટાઈમ બની ગયો તો જમી લઈએ પહેલાં તો જો ગાઈસ આપણે હાથ વખત તો કમ્પ્લીટ ધોઈ નાખે અને આમાં આપણે બેહાઈ જમવા માટે જો જમવાનું બની ગયું જો બટાકાનું શાક તો બહુ દિવસે બનાવ્યું તો જો ગાઈસ આપણે તો જમી લીધું અત્યારે અને અહીંયા બોરી બધું મેલા બોલ્યા ગાયને પાઈ દે પાડી બેન પાયો તો વાંધો નહીં તો જો ગાઈસ આપણે આજે આમાં બીજું પાણી ચાલુ કર્યું છે અને હું અને નૈમેશ બંને આવી જાય નહીં નૈમેશ આવી ગયો પાણીવાળા બીજોને આપણે પલંગ લાવ્યા જો મસ્તી મજા આવે ને પાણીવાળાની સોયલે શાંતિ એક નંબરમાં જાઓ ગાઈસોમાં શાંતિ પાણી વાળવાનું અહીંયા ખાટલા સોયલા બેહવાનું કદી વાર તો જો ગાઈસ આપણે આવ્યા હતા ખેતરમાં અહીંયા પાણી વાળવા માટે જો અહીંયા 1 2 3 પાળીઓ ભરાયા છે કેમ કે ગાઈસ આમાં બીજું પાણી આવ્યું આજે કેમ કે પાણી તો વાળવું પડે બાજરી વાવી એટલા પણ અને પાણી સારું આવે ગાઈસ એટલા માટે જો પાણી હેડ જ ના થાય તો પેલા પાણી બહુ ઓછા થઈ જતો ગાઈસ પણ આમ નહીં તો પાણી વધી જાય જો આમ નહીં વધી જાય તે સારું હોય બધા ખેડૂતોને આમ તો સારું પાણી હોય ને તો સારું ના હોય તો જો બધા લીલુંછમ હતા હજુ તો નહીં લીલુંછમ દેખાય એટલે આપણે તમને બતાવ્યું કે પાણી હોય ને તો સારું ગાઈશ જો પાણી કેટલું આવે અહીંયા આપણે પાઇપો નાખી દીધી અને અહીંયા પાણી જાય જો છૂટું પાણી ગાઈશ ચાલ આપણે પાળિયું વાળી લઈએ પાણી પાળિયું વાળી લીધું આપણે આમ કતિયાર તો બેસવાનું પછી ગાઈશ જો ગાઈશ પાળિયું તો વાળી લીધું આપણે પાળિયું ભરાય ત્યાં સુધી ત્યાં સોયલા બેસવાનું કેમ કે અત્યારે તો ગરમી બહુ પડે એટલા માટે તાપમાન ના રવાય બહુ જો આ પાળિયું ભરાઈ ગયું આપણે આવ્યા હતા ગાઈશ 1 વાગે અને અત્યારે વાગી લગભગ 1:30 વાગી ગયો અત્યારે 1:34 થાય જો અડધા કલાકમાં 3 પાળીઓ ભરાઈ ગયા અત્યારે આ છે તો રાખવું વારવાનું આપણે પહેલાં વિડીયોમાં જોયું છે તમે આપણે મેં લીધું
જો આ તો બહુ ભરી ગયો અહીંયા ફાડી નાખ્યા આપણે જો એટલે પાણી હે તો જો ગાઈસ અત્યારે વાગી છે 2 અને હું જઈ રહ્યો અત્યારે ઘેર કેમ કે ગાઈસ ઘેર આપણે મહેમાન આવ્યા એટલે આપણે નજીકથી જ આવ્યા મહેમાન તો મહેમાન કહેવાય ગાઈસ એટલે આપણે જઈ રહ્યા એમને મળવા માટે મળીને પછી પાછા ખેતરમાં પણ ગાઈ તો ચાલુ થઈ ગયું ગાઈ જો તો જો ગાઈસ આપણે મહેમાનને ભેગા થઈને તો આવી ગયા પાછા ખેતરમાં કેમ કે આપણે પાણી ચાલુ હતું એટલા માટે ઘેર બહુ ધોખ્યા નહીં મહેમાનને ભેગા થવા જવાનું હતું એટલે ભેગા થઈને તો આપણે આવી ગયા ખેતરમાં પાછા કેમ કે ગયા ને તમને ખબર કે આપણે પાણી ચાલુ કરીને ગયા છીએ એટલા માટે બહુ ના દોખાય ને કે પાણી ચોયનું ચોઈ જાય ગાઈસ પાળીઓ પર આવી ગયો અને આપણે પાછા આવી ગયા ખેતરમાં જો ગાઈસ અત્યારે તો વાગવા આવ્યા સરાસો અને અહીંયા ઘઉં વાટી બધા બોરીન કાચીન રીબાબીન બધા જો લો કાચી પીન તો પરી ફોન તો કેટલા આવેલા છે મારા લોટ ફોન આવી જાય હા નવા નંબર પર જાય અને અહીંયા નહીં વાડા ગાઈસ આપણું પાડ્યું હાજો તો જો ગાઈસ અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી 8 અને આપણે ખેતરમાં ગયા હતા ત્યારે ઘેર આવી જશે અને ખેતરમાં આવીને આપણે નહીં બેન કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા કેમ કે ગાઈસ ખેતરમાં આપણે ગયા હતા પાણી વાળવા માટે એટલા માટે તો ગાઈસ ઘેર તો આવી જાય ને જો જમવાનું મળી ગયું તો જમી લઈએ પેલા મગનું શાક બનાવ્યું ગાઈસ અત્યારે એટલા એક આ કાચીને રોટલા કાઢી નાખવાની સિસ્ટમ ગાઈસ રાખી બે મળી બાઈ ગઈ તો ગાઈસ મારા પપ્પા ફોન લઈ આવવાના એટલા વ્યન લેવા પડી પેલા લ્યો તો ચલો ગાઈસ જમી લઈએ પેલા આપણે દૂધ પપ્પા ખાલી લેતા ગરમ ને ગરમ શાક ખાલી તો જો જો ગાઈસ મમ્મી બે જઈ પપ્પા નહીં પૂરી ભાભી કાચી આવ્યા બોરી તો જમી લઈએ પેલા પછી મળીએ શાંતિ તો જો ગાઈસ અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી 9 અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ, જય માતા, જય મેરડીમાં. તો મિત્રો તમને જો મારો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતા, જય મેરડીમાં. ટાટા બાય બાય, મળીએ કાલ નવા વિડીયોમાં.